નમસ્કાર, હું છું કૃષ્ણા મિસ્ત્રી. વિભૂતિ ગાથાના એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને રીલ્સના આ યુગમાં સમાજ માટે, પર્યાવરણ માટે કંઈક સારું કરવું છે એવો વિચાર આવો એ જ મોટી વાત છે. વાત કરવી છે કે યુવાનની અને તેના ગ્રુપની જે છેલ્લા 6 વર્ષથી શિક્ષણ, સ્વાસ્થ્ય અને અબોલા જીવનના રક્ષણ માટે સમર્પિત છે. આ સંસ્થા માત્ર એક સંસ્થા જ નહીં પરંતુ એક સપનાની સાકારતા છે. એક એવું સપનું જે એક જૂથ યુવાનોની મહેનત અને નિષ્ઠાથી આજે અનેક લોકોના જીવનમાં પ્રેરણા લાવી રહ્યું છે. આ મહાન પ્રયાસની પાછળ એક સાહસિક યુવાનનો દ્રષ્ટિકોણ છે. મૂળ માલપુરના જય પંચાલ, જેમણે માત્ર એક સેવા કાર્યના વિચારથી આ ડ્રીમ નેચર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની શરૂઆત કરી. સપનામાંથી સાકાર સફરની આ કહાનીની શરૂઆત થાય છે આજથી 6-7 વર્ષ પહેલા. જ્યારે આજની યુવા પેઢી પોતાના મોજ શોખમાં રચી પચેલી હોય છે, ત્યારે પર્યાવરણ અને સમાજ માટે કંઈક સારું કરવું તેવા વિચારની ચિનગારી જય પંચાલ અને તેમના મિત્ર મિત દરજીના મનમાં ઉઠી. તો એ નક્કી કર્યું કે હવે માત્ર ચર્ચા જ નથી કરવી, પરંતુ વાસ્તવમાં પર્યાવરણ, શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી પહેલ શરૂ કરવી છે. ત્યારે સૌપ્રથમ શરૂઆત તેમણે પક્ષીઓના પીવાના પાણીના કુંડા વિતરણ અભિયાનથી હાથ ધર્યું. આ યુવાનોનું ગ્રુપ એક સાથે મળીને શેરીઓ, મોહલ્લા, મંદિર, શાળાઓ અને જાહેર જગ્યાઓએ પક્ષીઓના પાણીના કુંડા લગાવવા અને સ્થાનિક લોકોને તેમાં નિયમિત પાણી ભરે તે માટે કાળજી લેવા કહ્યું. કહેતા આપને આશ્ચર્ય થશે, પરંતુ શરૂઆત માત્ર એક કુંડાથી જ થઈ હતી, પરંતુ ગામના આગેવાનો, વડીલો તેમજ યુવાનોના સાથ અને સહકારથી આ કાર્ય એટલું ભગીરથ બન્યું કે પ્રથમ વર્ષમાં 2000થી વધુ કુંડાઓનું વિતરણ કરાયું હતું. અને અત્યાર સુધીમાં માલપુર, મોડાસા, બાયડ, હિંમતનગર તેમજ મહીસાગર જિલ્લામાં હજારોની સંખ્યામાં કુંડાનું વિતરણ અભિયાન કર્યું. ત્યારબાદ તાઉતે વાવાઝોડા દરમિયાન ચકલીઓના માળા લગાવવાનું અભિયાન ગ્રુપ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કહેતા આનંદ થાય છે કે લુપ્ત થતી ચકલીઓએ આ માળામાં વસવાટ કર્યો અને તેનું 96% પરિણામ ડ્રીમ નેચર ગ્રુપને મળ્યું. જો કે આ મુસાફરી એટલી પણ સરળ ન હતી. સામાન્ય રીતે યુવાનોને સામે પ્રથમ પડકાર યુવાઓની પરીક્ષા અને તેમના ભવિષ્યની ચિંતાનો હોય છે, પરંતુ આ બધું આ ગ્રુપના મિત્રોએ મેનેજ કરી સતત સામાજિક સેવાઓ માટે હંમેશા ખડે પગ રહેતા. એની સાથે સાથે શિક્ષણ માટે સેવા વિસ્તારમાં બાળકોને અભ્યાસ અને વિવિધ પ્રવૃત્તિઓ પણ કરાવી. તેમના ઘણા બાળકો તો આજે સરકારી શાળાઓમાં પણ ભણવા લાગ્યા છે. આ ઉપરાંત કોરોનાની મહામારી દરમિયાન જ્યારે સામાન્ય લોકો ઘરની બહાર નીકળતા પણ ભય અનુભવતા હતા, ત્યારે ડ્રીમ નેચર ગ્રુપના દરેક વ્યક્તિઓએ પોતાના જીવની પણ ચિંતા કર્યા વિના ઉકાળાનું વિતરણ તેમજ વિનામૂલ્યે દવા સાથેની આરોગ્યની ચકાસણી કેમ્પ પણ શરૂ કર્યા, જ્યાં ગામડાઓના લોકોને તબીબી સારવાર મળી શકે. આટલું જ નહીં, પરંતુ વન્યજીવની રક્ષા માટે અવેરનેસ કેમ્પ ચલાવ્યા અને લોકોને માહિતગાર કર્યા, જ્યાં ઈજાગ્રસ્ત પક્ષીઓ અને પ્રાણીઓ માટે સારવાર અને આશરો મળે. પાનખર ઋતુ દરમિયાન ગામના ડુંગરોમાં આગ લાગી હતી, ત્યારે ગ્રુપના યુવાનોએ આ આગ બુઝાવવાનું નક્કી કર્યું. ઘણી જહેમત બાદ આગ બુઝાઈ અને મોટી વનરાજીને નુકસાન થતા અટક્યું હતું. જેઓ આ પરિવર્તન લાવ્યા, આ સંસ્થા પાછળ મોટી સંખ્યામાં જોડાયેલા યુવાનોની જહેમત છે અને નિસ્વાર્થ ભાવે સેવા કરતી જિલ્લાની સામાજિક સંસ્થાઓ અને વર્ષોથી સેવા કરતા સામાજિક સેવકોનું યોગદાન છે. ડ્રીમ નેચર ગ્રુપ યુવાનોની નિષ્ઠા, દ્રઢ સંકલ્પ જ છે કે જે ડ્રીમ નેચર એનજીઓ સાથે સફળતાના શિખરે પહોંચ્યું છે. તેઓ ભવિષ્યમાં વધુ વૃક્ષારોપણ, શિક્ષણ અભિયાન અને આરોગ્ય સેવા મિશનના સાથે આગળ વધવા માંગે છે. ડ્રીમ નેચર ગ્રુપે સાબિત કર્યું કે એક નાનું પગલું પણ એક મોટો બદલાવ લાવી શકે છે. જો યુવાનો એક સાથે આવે તો કોઈ પણ મુશ્કેલી અટકી શકે. આ વાત માત્ર સંસ્થાની જ નહીં પણ આપણા સમાજ માટે પણ એક પ્રેરણા સ્ત્રોત છે. જો તમારી પાસે સત્ય સંકલ્પ છે તો કોઈ પણ કામ અશક્ય નથી. જય પંચાલે સાબિત કર્યું કે એક વ્યક્તિ પણ પરિવર્તન લાવી શકે છે, જો એમાં સાચી જિજ્ઞાસા અને નિષ્ઠા હોય.